ચાલો આજે આપણે સમયમાં થોડા પાછા જઈએ. વાત છે ઓક્ટોબર 1940ની, એક એવા સમયની જ્યારે જ્ઞાનનો એક શાશ્વત દીપક એટલે કે અખંડ જ્યોતિના પાના ઉપરથી પ્રકાશ ફેલાવી રહ્યો હતો. આજે આપણે એ જ અંકના સારને ઊંડાણપૂર્વક સમજીશું. અને આ ગહન વિચારો જેની કલમથી વહ્યા છે એ છે યુગઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી. એમના જ શબ્દો આજે પણ આપણને સાચો માર્ગ બતાવી રહ્યા છે. તો આ કોઈ સામાન્ય લેખોનો સંગ્રહ નથી. સમજો કે આ તો આત્માની એક આખી યાત્રાનો નકશો છે. આ અંક આપણને જીવનના ગહન રહસ્યોને ઉકેલવા માટેનું એક આમંત્રણ છે. આપણી આ સમજણની યાત્રા મુખ્યત્વે આ વિષયો પર કેન્દ્રિત રહેશે. શ્રદ્ધાનો પાયો, આપણી અંદર રહેલી શક્તિ, રોજિંદા જીવનમાં સારા ગુણોનું મહત્વ, આધ્યાત્મિક સાધનાનો સાચો રસ્તો, અસ્તિત્વ સાથે જોડાયેલા કેટલાક મોટા પ્રશ્નો અને છેલ્લે આ બધાનો સનાતન સંદેશ. તો આપણી યાત્રાનો પહેલો પડાવ છે શ્રદ્ધાનો પાયો. કેમ કે કોઈપણ અર્થપૂર્ણ જીવનનું નિર્માણ એક મજબૂત શ્રદ્ધા વગર તો શક્ય જ નથી, ખરું ને? અહીં જુઓ, શંકા અને શ્રદ્ધા વચ્ચેનો તફાવત કેટલું સ્પષ્ટ છે. એક તરફ છે સંશય, જેના માટે કહેવાયું છે સંશયાત્મા વિનશ્યતિ, મતલબ કે શંકા કરનારનો વિનાશ જ થાય છે. એ તો અરાજકતા અને ભય જ પેદા કરે છે. અને બીજી તરફ છે શ્રદ્ધા, જેને કહ્યો છે એક સહારો, જીવનનો એકમાત્ર સાચો આધાર, જે સ્થિરતા અને શાંતિ બક્ષે છે. સવાલ તો એ જ છે, બરાબર ને? આપણે જાણીએ છીએ કે શ્રદ્ધા જરૂરી છે, પણ એને પોતાના જીવનમાં, પોતાના હૃદયમાં કેવી રીતે ઉતારવી? આનો જવાબ મળે છે પ્રાર્થના કિસે કહેતે હૈ લેખમાંથી. પ્રાર્થના એટલે ખાલી શબ્દો નહીં, પરંતુ આત્માના ઊંડાણમાંથી આવતો એક સાચો, નિષ્ઠાવાન પોકાર. અને આ જ છે શ્રદ્ધાને મજબૂત બનાવવાનો સૌથી શક્તિશાળી રસ્તો. એકવાર શ્રદ્ધાનો પાયો મજબૂત થઈ જાય, પછી યાત્રાનો બીજો તબક્કો શરૂ થાય છે. હવે ધ્યાન બહારની દુનિયામાંથી હટાવીને આપણી અંદર, આપણી આંતરિક શક્તિની શોધ તરફ લઈ જવાનું છે. અને આ એક જ વાક્ય કેટલું બધું કહી જાય છે. શક્તિ અપને અંદર હૈ. આપણે શક્તિ માટે અહીં તહીં ભટકવાની કોઈ જ જરૂર નથી. એ તો આપણા અસ્તિત્વનો જ એક ભાગ છે, આપણી અંદર જ છે. તો પછી આ આંતરિક શક્તિને વિકસાવવી કઈ રીતે? આત્મશક્તિ વિકાસ જેવા લેખો આપણને રસ્તો બતાવે છે. સૌથી પહેલાં તો એ સ્વીકારો કે શક્તિનો સ્ત્રોત અંદર છે. પછી આધ્યાત્મિક અનુશાસનથી એને પોષણ આપો. અને અંતે સર્વની સેવામાં લાગીને પોતાના અસ્તિત્વનો વિસ્તાર કરો. સારું, શ્રદ્ધા આવી ગઈ, આંતરિક શક્તિને પણ ઓળખી લીધી, પણ હવે શું? હવે યાત્રાનો આગલો પડાવ એ છે કે આ જ્ઞાનને, આ સમજને આપણા રોજબરોજના જીવનમાં, આપણા કર્મોમાં કેવી રીતે ઉતારવું. આ અંક એક ખૂબ જ મૂળભૂત પણ મહત્વનો સવાલ પૂછે છે, જે સીધો જ હમ પુણ્ય ક્યોં કરેં શીર્ષકમાંથી લેવાયો છે. ખરેખર આપણે સારા કાર્યો પુણ્ય શા માટે કરવા જોઈએ? અને જવાબ ખૂબ જ સ્પષ્ટ છે. સારા કાર્યોથી માત્ર બીજાને ફાયદો નથી થતો, પણ એનાથી આપણો પોતાનો આધ્યાત્મિક વિકાસ થાય છે. એ આપણી અંદરની શુદ્ધિ કરે છે અને આપણને સૃષ્ટિના નિયમો સાથે, એટલે કે ધર્મ સાથે જોડે છે. પણ જીવનમાં હંમેશા બધું સારું જ નથી હોતું, બરાબર ને? જ્યારે ગરીબી જેવી મુશ્કેલીઓ આવે, જ્યારે સંજોગો વિપરીત હોય, ત્યારે સારો વ્યક્તિ બની રહેવું શક્ય છે? ચાલો જોઈએ કે આ વિશે શું અનોખું જ્ઞાન મળે છે. અને આનો જવાબ ખરેખર અસાધારણ છે. ગરીબી ભલી માં હે. લેખ શીખવે છે કે મુશ્કેલીઓ કોઈ શ્રાપ નથી, પણ એ તો એક શિક્ષક છે. એ આપણને સાદગી, સ્થિતિસ્થાપકતા અને અનાસક્તિ જેવા મૂલ્યવાન પાઠ શીખવે છે, જે કદાચ સુખ સુવિધાઓમાં ક્યારેય શીખવા ન મળે. હવે આપણે યાત્રાના એ પડાવ પર છીએ જ્યાં વાત થશે પ્રેક્ટિકલ સાધનાની, એટલે કે આંતરિક વિકાસ માટેની ચોક્કસ પદ્ધતિઓ અને તકનીકો વિશે. અહીં સાધનાના બે પાસા બતાવ્યા છે. એક તરફ છે સાધના કે વિઘ્ન જેવા પડકારો, જેમ કે બહારનો ઘોંઘાટ, ચંચળ મન, અને બીજી તરફ એના ઉકેલો છે, જેમ કે મૌન વ્રતની અદ્ભુત શક્તિ અને ધ્યાન કે સમય એકાગ્રતાનું મહત્વ. આ બતાવે છે કે આંતરિક શાંતિ દ્વારા જ બાહ્ય વિક્ષેપો પર જીત મેળવી શકાય છે. હવે આપણી યાત્રા સૌથી ગહન પ્રશ્નો તરફ આગળ વધી રહી છે. એવા પ્રશ્નો જે જીવન અને આપણા અસ્તિત્વના મૂળભૂત રહસ્યોને સ્પર્શે છે. ઉપનિષદોની પરંપરામાંથી આવેલો આ અંતિમ પ્રશ્ન,
વહ તું હે? શું તે તું છે? આ પ્રશ્ન આપણને આપણા સ્વના સ્વભાવ અને આ બ્રહ્માંડ સાથેના આપણા સંબંધ વિશે ખૂબ ઊંડાણપૂર્વક વિચારવા માટે મજબૂર કરે છે. આ સિવાય આ અંક ક્યા સમય બીત ગયા અને ધર્મ કા અનુસંધાન જેવા પ્રશ્નો પણ ઉઠાવે છે. આ પ્રશ્નો આપણને યાદ અપાવે છે કે જીવનના દરેક પાસામાં, દરેક અનુભવમાં એક ઊંડું સત્ય છુપાયેલું છે. તો ચાલો અત્યાર સુધી આપણે જે પણ સમજ્યા એ બધા વિષયોને એકસાથે લાવીને આ અંકનો અંતિમ સાર શું છે એ જોઈએ. તો આ છે આખી વાતનો સાર. શંકાને શ્રદ્ધાથી જીતવી, આપણી અંદર રહેલી સાચી શક્તિને ઓળખવી, રોજબરોજના જીવનમાં સદાચારનું પાલન કરવું, અનુશાસન સાથે સાધના કરવી અને જીવનના મોટા ગહન પ્રશ્નો પૂછવાની હિંમત કરવી. આ જ તો છે સનાતન જ્ઞાનનો સંદેશ. વિચારો, આ જ્ઞાન ભલે 1940નું હોય, પણ આજે પણ એ એટલું જ સાચું અને શક્તિશાળી છે. તો અંતે એક સવાલ આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે. આ શાશ્વત પ્રકાશમાંથી પ્રેરણા લઈને આજે આપણે આપણા જીવનમાં કઈ જ્યોત પ્રગટાવીશું?